હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને. આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં છીએ અને પાછા જો અમે રાબેતા મુજબ વાડી આવી ગયા છીએ અને જો કપા તળી ગયો છે ને આ બધું જો મારા મમ્મીને બધા વીણે છે. મારા મમ્મીને માયા રહી ગયા છે ને આપણે આગળ આવી ગયા છીએ. જો હાલીને આગળ આવી ગયા છે. જો હજી તો આપણે કાંઈ વીણું જ નથી. જો અને આપણે આગળ પગી ગયા છીએ. બસ આમ આગળ થઈ જવાનું. વાતાવરણ આજે ખૂબ બગડી ગયું છે. હવે વરસાદ આવે એવું થઈ ગયું છે. ભાઈ વરસાદ ન આવે તો સારું છે. વરસાદ આવશે ને તો આ બધાનું કમા હતમ કરી નાખશે. એટલે કપા વીણવાનો ખૂબ બાકી છે ને વરસાદ પણ જો માથે ચડ્યો છે ને અમારે હવે આ બધું જો હેલિકોપ્ટર હવે અમારે બધા વિઝિટ કરવા આવે છે. કપા બરોબર છે કે નહીં. હેલિકોપ્ટર અમારે વિઝિટ કરીને ગયું છે અત્યારે. મોદીજી અહીંયા ન આવે એની પાસે થોડો ટાઈમ છે. ચાલો ફેમિલી, તો વાતાવરણ સારું છે તો મંડી ફટાફટ કપાસ વીણવા. વરસાદ આવે એવું થઈ ગયું છે, ન આવે તો સારું. ચાલો તો કપાસ વીણીએ ને કન્ટિન્યુ બને. જો ફેમિલી અમારે વાડીએ પણ જો આમ હેલિકોપ્ટર આવે. જો વાડીની મુલાકાત વાડીની ઉપરથી જોવે છે. બરોબર છે ને વાડી? લાઈન એક જ હો, એક જ લાઈનમાં જો કાંઈ ના ઘટે છે ને. હા 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 જો તો હવે અડધો સા લઈ લીધો છે. આ બધું જો અમારે મેડમ બધા આવી ગયા છે કપા વીણવા માટે. જો કપાસ 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 કપાવડો મોટો છે, આડો પડી ગયો છે અને વાતાવરણ હજી એવું ને એવું છે. જો વાદળ છે, ઠંડો ઠંડો પવન આવે છે. મમ્મી આ બાજુ આગળ વીણતા થઈ ગયા છે. એવું બધું ચાલુ છે ધીમે ધીમે કપા વીણવાનું. મજા આવે ને? મજા આવે છે. તડકો નથી એટલે તડકો નથી ને એટલે ઠંડો ઠંડો પવન લાગે. આમ વાતાવરણ કોઈ આમ ઠંડુ થઈ ગયું છે. આમ ઠંડી લાગે ને એવું. ને કપાઈ સરસ મજાનો તળી ગયેલો છે અને વીણવાની જોરશોરથી મજા આવે છે. ચાલો તો આપણે એટલો વીણી લીધો છે. ચાલો તો ફટાફટ વીણવા લાગી. ફેમિલી જોવો તો કપા વીણવાનું કામકાજ ચાલુ છે ને મારા મેડમે જો ઠેલી લઈ લીધી બે હાથમાં. એક કપાસ બે ઠેલી. યસ. ક્યાં? હા પણ ક્યાં? હા હા જો અવાજ આવે છે. તો આ બાજુ ક્યાંક ડ્રોન ચડ્યું છે. હવે ચાલો તો આપણે કપા વીણવાનું ચાલુ રાખીએ. ડ્રોન તો ચડશે ને ઉતરશે. આપણું ડ્રોન ઘરે પડ્યું છે. હજી આવડતું નથી એમ કે. ચાલો ફેમિલી, તો ચા પવાર હતી ને કે બે ચા બાકી છે લેવાના છે. ઠંડો ઠંડો પવન આવે. પછી જવાનું છે પેટની પૂજા કરવા માટે. ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો ફેમિલી. જુઓ તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને કપાસ વીણીને આપણે જો ગાણી બાણી બાંધીને હવે જઈ રહ્યા છીએ જમવા માટે. કારણ કે 1 વાગી ગયો છે. એટલે 1 વાગી ગયો એટલે થોડી થોડી ભૂખ લાગી ગઈ હોય. વાડી આમે ભૂખ વધારે લાગે એટલે ભૂખ ઉગડે. એટલે જો હવે બધે જઈ રહ્યા છે. મમ્મીને જાઓ બધા નવીની મમ્મીને જો. ચાલો બધા જમવા જાય છે ધીમે ધીમે. આપણે હવે હાલતા થઈ ગયા છીએ. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. જમી લઈએ અને પછી આપણે ફેમિલી જોવો તો વાગી ગયા છે સાંજના 4:30 જેવું થઈ ગયું છે ને આપણે ક્યારના કપા વીણવા આવી ગયા હતા ને 1 થેલી કપા ભરી લીધો છે ને હવે થોડુંક કામમાં ચેન્જ આવી ગયું છે. ભાઈ જો એક સાહેબ મેં કપાનો ઉતારી લીધો છે સામે. અને હવે કપા વીણવાનું આટલું બંધ રાખ્યું છે ને હવે એક મોટર ઉતારવાની છે. મોટર કાઢવાની પણ છે અને મોટર ઉતારવાની છે. ડાળમાંથી કાઢવાની છે અને કૂવામાં ઉતારવાની છે. તો આવું બધું કામકાજ કરવાનું છે હવે. એટલે કપા વીણવાનું બંધ રાખ્યું છે ને હવે જાવીશું બધા જો મંડ્યા હાલો. હવે જવાનું છે મોટર ઉતારવા માટે. ચાલો તો હવે તાકાત મોટર ઉતારવામાં બહુ જોવે એટલે કન્ટિન્યુ બન્યા રહ્યો.
હેલો યુટ્યુબ ફેમિલી. તો અત્યારે આપણે મોટર કાઢવાનું કામકાજ ચાલુ છે. તો તમે આ મોટર ખેંચાય છે ટોલી પર. તો આવો આપણે કામકાજ ચાલે છે. ફેમિલી જુઓ તો હવે મોટર ગાડીમાં હાફી ગયા થોડાક. હવે બહુ બળ કર્યું. જો આ બધી મોટર ને બધી વાયર ને બધું કાઢીને જો મોટર નીકળી. જો ડાર હતો, ડારમાંથી મોટર કાઢી છે ને હવે હાફી ગયા. હા ચો થઈ ગઈ. જો આ બાજુ ને આ બાજુ દાંડો લઈ ગયા છે બધા આગળ. જો ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો. હજી તાકાત કરવાની છે અને જે ઉતારવાની છે તો હવે કન્ટિન્યુ બની રહ્યો. અમારે જો અર્જુનભાઈને ઊભા છે. જો વ્લોગર, અમારે છોટા વ્લોગર. ચાલો તો હવે મોટર તો કાઢી લીધી છે. જો થઈ ગઈ છે હવે પાણીમાં રહે એટલે હવે એને ઉતારવાની છે તો કન્ટિન્યુ બનાવી દીધી. જો ફેમિલી તો હવે મોટર ઉપાડી છે. ફેમિલી જુઓ તો હવે દાંડો લઈને જઈએ છીએ આપણે. મોટર તો જો આગળ રહી ગઈ. જો ચાલુ અને પાછળ છે. ચાલો કન્ટિન્યુ બનાવી દીધું. ફેમિલી જુઓ તો હવે આપણે મોટર લાવી દીધી છે અને મોટર આપણે હવે જો આ કૂવામાં ઉતારવાની છે. જો દાળમાંથી કાઢી છે ને હવે આ કૂવામાં મોટર ઉતારવાની છે. અત્યારે ઉતારવાની નથી. હવે ઉતારવાની તો અમે પછી છે. હવે પપ્પાની ઉતારશે. આપણે જો આ મોટર કૂવે પગાડી દીધી છે. જો હા જોઈએ હવે. ચાલો તો હવે જો આ દાંડો લાંબો છે ભાઈ કૂવા લગન. ચાલો તો મોટર કાઢવાનું કામકાજ પૂરું થઈ ગયું છે. બહુ તાકાત કરવી પડે ભાઈ બહાર કાઢ્યું ને. હાથ જો બધા ઓલા થઈ ગયા. ચાલો તો હવે જોઈએ આગળ શું કામ કરવાનું છે તો કન્ટિન્યુ બનાવી રહેજો. એટલે ચાલો તો જો હવે જો આજનો દિવસ પણ હવે પૂરો થઈ ગયો છે ને હવે મોટર ઉતારી લીધી છે ને એવું બધું કામકાજ કરી લીધું છે. સરસ મજાની ચાય પી લીધી છે ને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. હવે અંધારું થઈ ગયું છે ને વાદળ નહીં એવું જો તમે થઈ ગયું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે કપાન બપા બધો ઢાંકો પડે એવો છે ને. આ બાજુ અમારે જો નવ્યાની મમ્મી પણ હાલતા થઈ ગયા છે. જો ઘરે જવા માટે. નહીં નવ્યા ઘરે જવાનું છે. આ તો અમારે ક્યારેક મૂડમાં હોય છે ને ક્યારેક હા. તો ચાલો અમે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તમે કમેન્ટ કરતા નથી. કમેન્ટ કરી દો, લાઈક કરી દો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને કાલે વરસાદ સાંજે વરસાદ ના આવે તો કાલે મળશું કપાસ વીણવા. હા તો આજે વરસાદ ન આવે તો કાલે પાછો સરસ મજાનો કપાસ વીણવાનો વ્લોગ આવશે તો કન્ટિન્યુ બનાવી રહેજો. વરસાદ જેવું વાતાવરણ છે. ભગવાન માતાજી કરે ના આવે એવી આશા છે. વરસાદ ન આવે તો સારું. તો ચાલો આ વ્લોગને આપણે પૂરો કરીએ છીએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. બાય બાય.